બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે. અગર મારો if you are able to listen to my voice very clearly, if my voice is not breaking, please write one in the chat box. Great. So I'm audible to all and we start our today's session. આજે આપણે જે આરાધના દેવગુરુ અને ધર્મની કરી રહ્યા છીએ તે જ આરાધના આપણે ભાવપૂર્વક કરીએ, કોઈનો પણ તિરસ્કાર કર્યા વગર બધાનો જ સ્વીકાર આપણે કરીએ આપણા હૃદયની અંદર. અને જ્યારે આપણા હૃદયમાં બધાનો સ્વીકાર થશે, without using any logic, without using any analysis, any comparison, માત્ર ભક્તિ એક વિશિષ્ટ કોટીનું અંતર્જ્ઞાન આપણને પ્રાપ્ત થશે, આપણને માર્ગ પ્રાપ્ત થશે. દેવગુરુ અને ધર્મની ભક્તિ જ માં જ એ તાકાત છે કે આપણને એ આધ્યાત્મના ઉચ્ચ સ્તર ઉપર આપણને પહોંચાડી શકે. એમનું આલંબન અત્યંત આવશ્યક છે આપણા જેવા પામર પ્રાણી માટે. વર્તમાન જે સમયની અંદર આપણો જન્મ થયો છે તેવા સમયની અંદર આપણને જો દેવગુરુ અને ધર્મનું શરણું નથી મળતું તો આપણે રખડી જઈએ એમ છીએ અને દુર્ગતિ આપણી નિશ્ચિત થઈ જશે, કારણ કે એટલો વિચિત્ર સમય છે આ. સતત ફ્લક્ચ્યુએશન્સ, સતત આપણું મન વિટંબણાઓથી ઘેરાયેલું હોય છે, સતત આપણું હૃદય કચવાતું રહે છે, સતત આપણે અંતર આત્માને ટટોલવી પડે છે, ઢંઢોળવું પડે છે. આટલું બધું વિમાસણ વાળું, આટલી બધી અનસ્ટેબિલિટી ક્યારે પણ નથી આવી. આગળના સમયો જ્યારે મનુષ્યો લાખો અને કરોડો વર્ષો સુધી જીવતા હતા ત્યારે આટલા હાઈપર કોઈ નહોતા. અગર હું અને તમે ત્યાં હશું તો પણ આપણે આટલા હાઈપર નહીં હશું. બહુ શાંતિથી જીવન ચાલતું હતું. વર્તમાન કાળ સ્પીડનો છે, જરા પણ ધીરજ નથી કોઈને, ઉતાવળ 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 છે. અને એવા વિચિત્ર સમયની અંદર જ્યાં મનના વિચારો સતત પલટાયા કરે છે, સતત હમણાં બહુ સરસ વિચારો હોય ને કલાકની અંદરમાં આખા ભાવ પરિવર્તન થઈ જાય, સ્વરૂપ પરિવર્તન થઈ જાય. આવા વિચિત્ર સમયની અંદર બહુ જરૂરી છે કે સાધક આત્માએ દેવગુરુ અને ધર્મનું શરણું લઈ, દેવગુરુ અને ધર્મનું આલંબન લઈ અને આરાધના કરવી જોઈએ. આ આરાધના દેવગુરુ અને ધર્મને આપણા હૃદયની અંદર પ્રતિસ્થાપિત કરી અને શરૂ કરવાની છે. જેવી રીતે કોઈ ઇન્ટર્ન છોકરો હોય, એ પહેલા એના બોસની પાસે કામ કરે છે, સ્કૂલની અંદરમાં પ્રેક્ટિસ કરે છે અને પછી કામ કરવા માટે જાય છે. એવી જ રીતના આપણે બધા ચાહીએ છીએ
અને જાણીએ છીએ કે આપણો અલ્ટિમેટ રસ્તો તો તીર્થંકર પ્રભુનું શરણ જ છે, અને એમનું શરણ, એમનું સમવ શરણ એ જ આપણું અલ્ટિમેટ નિસ્તાર કરવાનો મોકો છે. એને આપણે છોડવો નથી. અહીંયા આપણે અભ્યાસ કરશું, પ્રેક્ટિસ કરશું કે ત્યાં કેવી રીતના આપણે રહેવાનું છે, 24 કલાક ભાવમાં કઈ રીતે રહેવાનું છે. સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, દેવ દેવી ત્યાં બધા જ હોય છે, તિર્યંચો પણ હોય છે. આપણે જે સ્વરૂપમાં પહોંચીએ તે, ઝઘડાખોર હશું તો કદાચ ત્યાં આપણે તિર્યંચના સ્વરૂપે પહોંચશું, અનુકંપાશીલ હશું તો કદાચ મનુષ્ય સ્વરૂપે પહોંચશું, અતિશય મોટા દાનેશ્વરી હશું તો કદાચ દેવ સ્વરૂપે ત્યાં પહોંચશું. અને જો ખરેખર સંયમીના ભાવ સાથે જશું તો સંયમી તરીકે ત્યાં પહોંચશું. કર્મ અતિશય તપશ્ચર્યા કરીને કર્મ તોડવા માટે, શુક્લ ધ્યાન કેળવીને કર્મ તોડવા માટે જો આપણે મહેનત કરશું તો આપણે ત્યાં કેવળ જ્ઞાની તરીકે પણ તીર્થંકર ભગવાનના સમૂહ શરણની અંદર પહોંચશું. દેટ ઇઝ અલ્ટિમેટ. એના સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. એની પ્રેક્ટિસ, એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. ઉત્કૃષ્ટ અભ્યાસ કરવાનો છે, શ્રેષ્ઠ અભ્યાસ કરવાનો છે, કારણ કે ત્યાં શ્રેષ્ઠ સાધકોને જ એન્ટ્રી મળે છે. સામાન્ય સાધકોને ત્યાં એન્ટ્રી મળતી નથી. તિર્યંચો હોય ને તો પણ શ્રેષ્ઠ તિર્યંચોને જ ત્યાં એન્ટ્રી મળે છે, સામાન્યને મળતી નથી. આપણા બધાના એવા ભાવ છે કે આપણે શ્રેષ્ઠ આરાધના કરીને ત્યાં પહોંચીએ. અને એટલા માટે તીર્થંકર પરમાત્મા એમ કહે છે કે જેમ મેં જ્યારે પણ ખમત ખામણા કરવાનું કહ્યું છે ત્યારે સર્વ શબ્દ વાપર્યો છે, ખામીની સવ્વે જીવા. સર્વ શબ્દનો એક પણ કોઈ છૂટી ના જાય. એવી જ રીતના સાધના અને આરાધના કરતી વખતે આપણે સર્વ ભાવનો ઉપયોગ કરવાનો છે. બધા, એવરીબડી, બધા જ લોકો આપણા જીવનની અંદર પ્રવેશ કરે, બધા જ લોકો આપણા જીવનની અંદર આવે, એ જ આપણો લક્ષ્ય અને એ જ આપણો ભાવ અને વિચાર હોવો જોઈએ. ચાલો દેવ, ગુરુ અને ધર્મને આપણા હૃદયની અંદર સ્થાપના દ્વારા આપણે શરૂઆત કરીએ. બહુ લાંબી આપણી યાત્રા છે. ઘણો બધો અભ્યાસ કરવાનો છે. ગુણ દર્શન, અનુશાસન દર્શન, પુરુષાર્થ દર્શન, આ પણ બધા સ્ટેપ વાઇઝ આવવાના છે. તો સૌથી પહેલા આ ઋત પ્રતિસ્થાપનાનો આ વિધિ છે. નાનકડો ફકરો છે, નાનકડો પેરેગ્રાફ છે. એ પેરેગ્રાફ આપણે યાદ કરવાનો છે. ઘણા બધા મને ક્વેશ્ચન આવ્યા હતા પાછળથી કે ગુરુદેવ આ કઈ ભાષા છે? આ પ્રાકૃત અર્ધમાગધી ભાષા છે. અને હું રિક્વેસ્ટ કરું છું કે હવે અત્યારે ઇલેક્શન પતી ગયું છે, હવે જનગણના થશે. અને જ્યારે તમારે ત્યાં જનગણનાનો ફોર્મ આવે ત્યારે ઈ ફોર્મની અંદર, જનગણનાનો ફોર્મ આવશે, ઈ ફોર્મની અંદર તમે લોકો લેંગ્વેજ જ્યારે આવે ત્યારે પ્રાકૃત લેંગ્વેજ પ્લીઝ મેન્શન કરજો. કારણ કે જો 10,000, મેં બધાને આ વાત કહી, ઘણા બધા લોકોને કરી છે, તમને લોકોને પણ કરું છું, કમસે કમ 10,000 લોકો જો ફોર્મની અંદર પ્રાકૃત લખશે, PRAKRIT, પ્રાકૃત, આ લેંગ્વેજ કમસે કમ 10,000 લોકો જો લખશે તો સરકાર એના માટે ખર્ચો કરશે અને એના માટે યુનિવર્સિટીની અંદર સ્પેસ બનાવશે. નહીં તો આ લેંગ્વેજ ઉડી જશે. તો આપણે બધાય, તમને પ્રાકૃત લેંગ્વેજ આવડે છે, તમે જે નવકાર મંત્ર બોલો છો, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, કરોડો લોકો બોલે છે. આ જે લેંગ્વેજ છે એ કઈ લેંગ્વેજ છે? પ્રાકૃત લેંગ્વેજ છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાણમ, નમો લોહી સવસાવણમ, એસો પંચ નમકારો સબ પાવ પણાસણો મંગળાનંચ સવેસીમ પડમમ હવૈ મંગળમ. આ 9 પદ બધાને આવડે છે. અને આ 9 પદ કઈ ભાષા છે? એ પ્રાકૃત અર્ધમાગધી ભાષા છે. તો ખાસ તમે લખજો, જેથી કરીને આપણા દેશની અંદરમાં આ ભાષા જીવંત આપણે રાખવાની અંદર મદદરૂપ થઈ શકીએ. અર્ધમાગધી ભાષાની અંદર આ સૂત્રો છે. અને શા માટે અર્ધમાગધી ભાષાની અંદર આ સૂત્રો? કારણ કે તે શબ્દો અનંત અર્થો ધરાવે છે, અનંત અર્થો ધરાવે છે. અને આ અર્થો એ આ જ શબ્દોની અંદર સમાઈ શકે છે. મેં કેટલા સારા વિદ્વાન લોકોને ગુજરાતીની અંદર, ગુજરાતી એટલે કે ટ્રાન્સલેટેડ ભાષાની અંદર
ગુજરાતી હોય, હિન્દી હોય, કન્નડ હોય, તમિલ હોય, ટ્રાન્સલેટેડ ભાષાઓ, જૈન ધર્મની ટ્રાન્સલેટેડ ભાષાઓ હોય છે. એની અંદર ઘણા બધા લોકોને અભ્યાસ કરતા જોયા છે, પણ પ્રાકૃત ભાષાની અંદર જે લોકો અભ્યાસ કરે છે એના જે ભાવો હોય છે એ શ્રેષ્ઠ હોય છે. અને આપણે તો શ્રેષ્ઠ જ કરવાનું છે. પ્રણિધાન, પ્રકૃષ્ટ ભાવથી આત્માની આરાધના કરવાની છે. આપણે સામાન્ય નેવર ચૂઝ લેસ દેન ફોર ધ બેસ્ટ. તમે માર્કેટની અંદર જાઓ છો, સારામાં સારું કમ્પ્યુટર લઈ આવો છો, સારામાં સારું લેપટોપ લઈ આવો છો, સારામાં સારા કપડાં લઈ આવો છો, સારામાં સારી શાકભાજી લઈ આવો છો, તમારા દીકરા માટે સારામાં સારી સ્કૂલ ચૂઝ કરો છો, સારામાં સારા ટ્યુશન ચૂઝ કરો છો, તો ભાષા પણ જે પ્રભુએ આજ્ઞા આપી હોય તે જ આપણે ચૂઝ કરશું. તો તે છે પ્રાકૃત ભાષા. પ્રાકૃત ભાષાની અંદર આ પેરેગ્રાફ છે, એની આપણે આરાધના કરશું. આપણે ગયા વખતે 3 ભાગ આપણે શીખી ગયા હતા. બીજા 3 ભાગ આજે આપણે શીખવાના છે. હે દેવાદિદેવ, હે ગુરુ મહ ઋષિ મહ પ્રસિદ્ધ પ્રસિદ્ધ, મારા ઉપર પ્રસન્ન થાઓ. મમ મનો મંદિરે હૃદય આવાસે વિરાજ વિરાજ. Shine like the sun in my heart. Please be established. તિષ્ઠ તિષ્ઠ, સુતિષ્ઠ સુતિષ્ઠ, પ્રતિષ્ઠ પ્રતિષ્ઠ. આપ બિરાજો, સારી રીતે બિરાજો, અને ફોર એવર, ટાઈમલેસ, ઇન્ફિનિટી માટે તમે બિરાજો. આટલું આપણે ગયા વખતે કર્યું હતું. હવે આગળ છે વંદનમ ગૃહાણ ગૃહાણ. હે પ્રભુ, મારી વંદના સ્વીકારો. વંદનનો અર્થ થાય છે સ્તુતિ. ગૃહાણ ગૃહાણ મીન્સ સ્વીકાર કરો. વંદનમ ગૃહાણ ગૃહાણ. આ બધા ફોટોઝ હું તમને જે સમોસરણ ગ્રુપ છે એમાં મોકલીશ. જે લોકો સમોસરણ ગ્રુપમાં એડ ન થયા હોય તો તમે લોકો સમોસરણ ગ્રુપમાં એડ થવા માટે પછી લાસ્ટમાં હું તમને લિંક આપીશ. એમાં તમે એડ થઈ જજો અને ત્યાં તમને આ પીડીએફ અને ફોટોઝ તમને મળશે. તમે ત્યાં આ કરી શકશો. અને બહુ ભાવથી પરમાત્માને પધારવા માટે કહો તમારા હૃદયની અંદર. નમનમ ગૃહાણ ગૃહાણ. હું આપને નમન કરું છું, નમસ્કાર કરું છું નમીને. મારા નમસ્કાર તમે ગ્રહણ કરો. મારા પંચાંગ નમાવું છું, 5 અંગને નમાવું છું, અને સાથે સાથે મારા અહંકારને પણ હું નમાવું છું. નમન ગૃહાણ ગૃહાણ. સત્કારમ ગૃહાણ ગૃહાણ. સત્કાર મારું જે છે એ બધું આપનું જ છે. હું બધું જ આપને અર્પણ કરવા માટે ઈચ્છું છું. મારી આંખની પલકો આ મારા કંટ્રોલમાં નથી. એના સિવાય મારું બધું જે છે એ આપનું છે. હું આપનો સત્કાર કરું છું. હું મારી જાતને અર્પણ કરીને, કોઈક પૈસા અર્પણ કરીને આપનો સત્કાર કરે છે, કોઈક દાન આપીને આપનો સત્કાર કરવા ઈચ્છે છે, કોઈ પોતાની દીકરા દીકરી અર્પણ કરીને આપનો સત્કાર કરવા ઈચ્છે છે, કોઈક સોના હીરા માણેકના થાળો આપીને આપને અર્પણ કરવા ઈચ્છે છે. આ દુનિયાની અંદર બધા લોકો ઘણી બધી વસ્તુઓના જે માલિક હોય તે વસ્તુ આપને અર્પણ કરવા ઈચ્છે છે. હે પ્રભુ, હું મારી જાતને અર્પણ કરવા આવ્યો છું. સત્કારમ ગૃહાણ ગૃહાણ. મને ગ્રહણ કરો, મને ગ્રહણ કરો. સન્માનમ ગૃહાણ ગૃહાણ. હું આપને સન્માન કરું છું. સમ્યક પ્રકારે મારા અહંકારને નાશ કરી મારા હૃદયરૂપી સિંહાસન ઉપર બિરાજમાન કરવા માટે આપને પ્રાર્થના કરું છું. આ મારું સન્માન આપ ગ્રહણ કરો. મારા હૃદયરૂપી સિંહાસન ઉપર હવે કોઈનો રાજ નથી, ખાલી આપનો જ રાજ છે. સન્માનમ ગૃહાણ ગૃહાણ. સર્વ જનાનામ. આ જગતના બધા જ જીવોનો મંગલમ કુરુ કુરુ. મારા હૃદયમાં તો આપ બિરાજમાન થઈ જશો. પ્રભુને તો તમારા હૃદયની અંદર બિરાજમાન કરશો. પછી કરવાનું શું? પ્રભુ ત્યાં બેસીને શું કરશે?
તો પરમાત્માને વિનંતી કરો કે મારા હૃદયની અંદર બિરાજમાન થઈ અને હવે આખા જગતનું કલ્યાણ કરો. બસ હવે આખા જગતનું કલ્યાણ કરો, મંગલ કરો. ગલનો અર્થ થાય છે ટુ ફિલ્ટર. આપણે ગાડી કે ગળીએ, ગલનો અર્થ થાય છે ટુ ફિલ્ટર, અને મનનો અર્થ થાય છે મને. પ્લીઝ ફિલ્ટર મી, મંગલમ. પ્લીઝ ફિલ્ટર મી, અને આખા જગતને તમે ફિલ્ટર કરો, બધાને શુદ્ધ બનાવી દો, વિશુદ્ધ બનાવી દો બધાને પ્લીઝ. મંગલમ કુરુ કુરુ. જેટલું પણ ગલ, જેટલું પણ સડી ગયેલું છે એ બધું ફિલ્ટર કરી દો, બધાને શુદ્ધ બનાવી દો, પવિત્ર બનાવી દો બધાને. મંગલનો અર્થ થાય છે પવિત્ર બનાવવું, વિશુદ્ધ બનાવવું. સર્વ જનાનામ મંગલમ કુરુ કુરુ, કલ્યાણમ કુરુ કુરુ. કલ્યાણ આણનો અર્થ થાય છે ટુ બ્રિંગ, અને કલ્યાણનો અર્થ થાય છે આનંદ, સુખ, મોક્ષ, મુક્તિ. આખા જગતનું કલ્યાણ કરો, બધાને મુક્તિ અપાવી દો. मुझे मुक्ति दो बस, मुझे और कुछ नहीं चाहिए, मुझे सिर्फ मुक्ति चाहिए. हितम कुरु कुरु. બધાનું જ હિત થાય એવી મારા ઉપર કરુણા કરો. ક્ષેમમ કુરુ કુરુ. બધાની રક્ષા થાય, મારા હૃદયમાં બિરાજમાન થઈ બધાનું મંગલ કરો એટલે બધાને પવિત્ર કરો. કલ્યાણ કરો એટલે બધાને મુક્ત કરી દો, બધાની મુક્તિ કરાવી દો. હિત બધાનું ભલું કરો, ક્ષેમ બધાની રક્ષા કરો. પ્લીઝ પ્રોટેક્ટ એવરીવન. નિશ્રેયસમ. શ્રેય, નિશ્રેયનો અર્થ થાય છે પ્રોગ્રેસ, વિકાસ. બધાનો પ્રોગ્રેસ, બધાનો ગ્રોથ. કુરુ કુરુ. અનુગામિતમ કુરુ કુરુ. આ ખાલી અહીંયા ભાવમાં સ્ટેબલ થઈ જાય એવું નહીં, પણ અહીંયાથી આવતા ભાવમાં પણ મારી જોડે ચાલે એવો મારો એવી મારી પ્રાર્થના છે, એવી મારી વિનંતી છે, મારી વિજ્ઞપ્તિ છે. આઈ રિક્વેસ્ટ. અનુગામિતમ. ગામ એટલે જવું, અનુ એટલે મારી જોડે જોડે, આવતા ભાવની અંદર પણ, અગલે ભાવ में भी मेरे साथ चलना है आपको. अनुगामितम कुरु कुरु. નમઃ સિદ્ધમ. મારું કાર્ય, મારી વિનંતી, મારી ક્રિયા પૂર્ણ થઈ, સિદ્ધ થઈ, એટલે આઈ એમ વેરી હેપી કે આપ મારા હૃદયની અંદર બિરાજમાન છો. આઈ એમ હેપી. સિદ્ધમ. મારું કાર્ય પૂર્ણ થયું, મારું કાર્ય સિદ્ધ થયું છે. હું આપને નમસ્કાર કરું છું અને મારું કાર્ય સિદ્ધ થયું છે. હવે આપ મારા હૃદયની અંદર બિરાજમાન છો. અહીંયા સિદ્ધમ શબ્દનો અર્થ થાય છે ટુ અચીવ, ટુ એકોમ્પ્લિશ. હવે આપ મારા હૃદયની અંદર, મને આ એકોમ્પ્લિશમેન્ટ થઈ ગયું છે, મારી આ સાધના સિદ્ધ થઈ છે કે આપ મારા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા છો. અહીંયા સમોસરણ માટે એક સ્તોત્ર આપવામાં આવ્યું છે. અહીંયા સમોસરણ માટે એક સ્તોત્ર આપવામાં આવ્યું છે કે એ સમોસરણ કેવું છે. એ સમોસરણ કેવું છે એ સ્તોત્ર આપણે નેક્સ્ટ સેશનમાં કરવાના છીએ. નેક્સ્ટ સેશનમાં એટલે આપણે હૃદય પ્રતિષ્ઠા કરીએ અને હૃદયની અંદર સમોસરણ આપણે ડેવલપ કરવાનું છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે સમોસરણની આરાધના કરશું. એ સ્તોત્ર પણ આપણે બધાને શીખવાનું રહેશે, પણ એ શીખતા પહેલા આપણે 8 પ્રાતિહાર્ય શીખવાના છે. સમોસરણની અંદર જેટલા ઘટકો છે, તીર્થંકર પરમાત્મા સાથે જે 8 પ્રાતિહાર્યો આવે છે, પહેલા એ શીખવાના છે. એમના અતિશય છે, એમના વચનાતિશય છે, એમના ગુણ છે, એમના શિષ્યો, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા વગેરેના ગુણ છે. આ બધા જ આપણે શીખવાના છે. આખા સમોસરણ, જેટલું દિવ્ય સમોસરણ છે એની એટલી સ્તુતિ કરવાની છે, એટલી સ્તુતિ કરવાની છે કે આવતા જન્મમાં આપણો જન્મ થાય ને આપણે સમોસરણમાં પહોંચી જઈએ. એટલી દિવ્ય શ્રેષ્ઠ સાધના કરવાની છે આપણે બધા. તો એ સમોસરણની અંદર બિરાજમાન જેટલા પણ મહાત્માઓ વગેરે છે, એટલા માટે મેં તમારી પાસેથી ટાઈમ માંગ્યો છે કે આ બધી સાધના કરતા કરતા આપણા હૃદયની અંદર એક શ્રેષ્ઠ સમોસરણ કરતા કરતા આપણને લગભગ 1.5 મહિના જેવું થઈ જશે. અને ત્યાર પછી જયારે ગુરુ પૂર્ણિમા આવશે ત્યારે આપણું મન એકદમ ખીલેલું હશે અને એક માઇન્યુટ વસ્તુ આપણને ત્યારે ખ્યાલ હશે. એ સમોસરણ વિષયક આપણું મન એટલું બધું જ્ઞાનથી ફિલ્ડ હશે
આપણું ધ્યાન એટલું બધું કોન્સન્ટ્રેટેડ હશે, એક એક વસ્તુની અંદર આપણું એટલું બધું ધ્યાન હશે કે આપણું એ કોન્સન્ટ્રેશન, એ એકાગ્રતા અને એ મેડિટેશન, એ વિશાળતા, એ રિયલાઇઝેશન, એ સાક્ષાત્કાર, એ આપણને આ ઋત પ્રતિષ્ઠાપના શ્રેષ્ઠ રીતે કરી શકાશે. તો આ ફર્સ્ટ સ્ટેપ હતું. ફર્સ્ટ સ્ટેપ ઋત પ્રતિષ્ઠાપના માટે એ છે કે આપણે પરમાત્માને બિરાજમાન કરવાના છે. હવે હૃદયની અંદર સમોસરણને ડેવલપ કરવાનું છે. તો એના એક એક ભાગ જે છે એ આપણે શીખવાના છે. ગુણ દર્શન શીખવાના છે. એ ગુણ દર્શન માટેની 11 ગાથાઓ છે. પછી સમોસરણ માટેની 11 ગાથાઓ છે. એકદમ જ સિમ્પલ છે અને મારી જોડે તમે બધા શીખશો. હું તમને આ બધી જ વસ્તુઓ તમને મોકલતો રહીશ. સમય સમય ઉપર બધા ફોટોઝની સાથે હું તમને આ બધી વસ્તુઓ મોકલતો રહીશ. તો અહીંયા આપણે આ જે પ્રથમ સ્તોત્ર છે, પ્રથમ સૂત્ર છે, એની અંદર અમુક શબ્દો ટીકુતોમાંથી, એટલે કે આપણો જે ગુરુવંદનનો સૂત્ર છે, પ્રભુ વંદનનો જે સૂત્ર છે, વંદનાનો જે સૂત્ર છે, એમાંથી અમુક શબ્દો આવ્યા છે. અને બીજા બધા શબ્દો છે શાસ્ત્રની અંદર આપણને ઉપલબ્ધ થાય છે, પ્રાપ્ત થાય છે. ઋત પ્રતિસ્થાપનાનો આ વિધિ છે. ગુરુદેવને 3 વંદના કરવાની, દેવાધિદેવને 3, દેવગુરુ અને ધર્મને 3 વંદના કરી અને ત્યાર પછી આ પાઠ આપણે બોલવાનું હોય છે, વિધિ આપણે કરવાનું હોય છે. એક વખત હું પાછું રિપીટ કરી જાઉં છું. તમે ભલે અત્યારે મ્યુટ છે, પણ મ્યુટ હોવા છતાં પણ તમે તમારે જ્યાં પણ બેઠા છો, અત્યારે સાધના કરવા માટે જ્યાં બેઠા છો, ત્યાં મારી પાછળ રિપીટ કરજો. હું જે શબ્દો બોલું છું ત્યાં બધા હાથ જોડું. હાથની અંદર રૂમાલ હોય તો રૂમાલ લેજો, મોમબત્તી હોય તો મોમબત્તી લેજો. તમારી પાસે જે અવેલેબલ હોય 2 મિનિટ માટે તમારા હાથ લઈ લેજો. હા, હું 2 મિનિટ આપું છું તમને. જેની પાસે જે જે ઉપલબ્ધ હોય બધા લઈ લેજો. હંમેશા શ્રેષ્ઠ જ વસ્તુ આપણે ઉપયોગ કરવાનો. આપણે સામાન્ય વસ્તુનો ઉપયોગ જ શા માટે કરવાનો? દરેક વખતે શ્રેષ્ઠ વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો આપણે. સરસ. ખૂબ ખૂબ અનુમોદના. બધા સ્થિર થઈ ગયા છે. તો આપણે બધા એક જોડે આ સ્તોત્રની આપણે આરાધના કરશું. હું બોલું છું, મારી પાછળ તમે બધા રિપીટ કરજો. હે દેવાદિદેવ, ગુરુ મહ, ઋષિ મહ, પ્રસિદ્ધ પ્રસિદ્ધ. આંખો બંધ કરજો અને દેવાધિદેવ કહો ત્યારે તીર્થંકરનું સ્વરૂપ યાદ કરજો. ગુરુ મહ કહો ત્યારે તીર્થંકર પરમાત્માથી લઈ અને આપણા સુધી જેટલા પણ તીર્થંકર પ્રભુઓ થઈ ગયા છે, જેટલા પણ આચાર્ય ભગવંતો થઈ ગયા છે, ગણધર ભગવંતો થઈ ગયા છે, જેટલા પણ થઈ ગયા છે, એ બધાનું સ્મરણ કરજો. ઋષિ મહ, જે 5 ઇન્દ્રિયથી અતીત, ઇન્દ્રિયાતીત જેમનું વિજ્ઞાન છે, ઇન્દ્રિયથી અતીત જેઓ આધ્યાત્મિક સાધનાની અંદર કોઈ પણ ઇન્દ્રિયનો દરકાર નથી કરતા, એવા ઇન્દ્રિયાતીત ઋષિ મહ, બધા તપસ્વીઓ, લબ્ધિધારી મુનિ મહાત્માઓ, સાધુ સાધ્વીજી, બધાને કહું છું કે મારા ઉપર પ્રસન્ન થાવ, હું પ્રાર્થના કરું છું. મનની અંદર ભૂતકાળ, વર્તમાન કાળ ને ભવિષ્ય કાળના બધા તીર્થંકર ભગવંતો, અનંત સિદ્ધ ભગવંતો, આચાર્ય ઉપાધ્યાય, સાધુ સાધ્વીજી, દરેક લબ્ધિધારી મહાત્માઓ, મહાપુરુષો અને આપણા ગુરુઓ, દરેકને તમે મનની અંદર યાદ કરજો. કરોડે ને કરોડની સંખ્યામાં આ બધા મહાત્માઓ છે. આ બધાને જ તમે યાદ કરશો. હે દેવાધિદેવ, હે ગુરુ મહ, હે ઋષિ મહ, પ્રસિદ્ધ પ્રસિદ્ધ, મારા ઉપર પ્રસન્ન થાઓ. મમ મનો મંદિરે
હૃદય આવાસે વિરાજ વિરાજ, તિષ્ઠ તિષ્ઠ, સુતિષ્ઠ સુતિષ્ઠ, પ્રતિષ્ઠ પ્રતિષ્ઠ. બધા મારી જોડે. તિષ્ઠ તિષ્ઠ, સુતિષ્ઠ સુતિષ્ઠ, પ્રતિષ્ઠ પ્રતિષ્ઠ. તિષ્ઠ એટલે બિરાજમાન થાવ, સ્થાપિત થાવ. સુતિષ્ઠ સુતિષ્ઠ એટલે બહુ સારી રીતે શાંતિથી સ્થાપિત થાવ, કોઈ ઉતાવળ નથી, ક્યાંય તમારે નથી જવાનું. પ્રતિષ્ઠ પ્રતિષ્ઠ, કાયમ માટે તમારે અહીંયા જ બિરાજમાન થવાનું છે. સુતિષ્ઠ સુતિષ્ઠ, પ્રતિષ્ઠ પ્રતિષ્ઠ. બસ હવે અહીંયા જ બિરાજમાન રહેજો. હવે અહીંયા બિરાજમાન રહી મારી વિનંતી છે, વંદનમ ગૃહાણ ગૃહાણ, હું આપની સ્તુતિ કરું છું તે સ્વીકાર કરો. નમનમ ગૃહાણ ગૃહાણ, હું આપને નમસ્કાર કરું છું તેનો સ્વીકાર કરો. મારા અહંકાર આદિનો નાશ કરીને આપને નમસ્કાર કરું છું, સ્વીકાર કરો. સત્કારમ ગૃહાણ ગૃહાણ, હું પોતે મારી જાતને તમને અર્પણ કરી દઉં છું, મારો સ્વીકાર કરો. સન્માનમ ગૃહાણ ગૃહાણ, મારા હૃદય રૂપી સિંહાસન ઉપર આપ બિરાજમાન થાવ, આપનું સન્માન કરું છું. સર્વજનાનામ મંગલમ કુરુ કુરુ, બધાને શુદ્ધ બનાવો, બધાને પવિત્ર બનાવો. મને તો મારા હૃદયમાં બિરાજમાન થશો એટલે હું તો પવિત્ર થઈશ જ, પણ આ બધાને પવિત્ર બનાવો. કલ્યાણમ કુરુ કુરુ, બધાને મુક્ત કરો, બધાને મોક્ષ આપો, બધાના દુઃખ દર્દ તકલીફ પીડાઓ બધી જ દૂર કરો. હિતમ કુરુ કુરુ, બધાનું ભલું કરો. ક્ષેમમ કુરુ કુરુ, બધાની જ રક્ષા કરો. બધા બોલજો મારી જોડે. કલ્યાણમ કુરુ કુરુ, હિતમ કુરુ કુરુ, ક્ષેમમ કુરુ કુરુ, નિશ્રેયસમ કુરુ કુરુ, બધાનું પ્રોગ્રેસ થાય. નિશ્રેયસમ કુરુ કુરુ, અનુગામિતમ કુરુ કુરુ, હર ભવો ભવ આ બધું ચાલે, ભવો ભવ આ બધી આરાધનાઓ ચાલે. અનુગામિતમ કુરુ કુરુ, નમઃ સિદ્ધમ, હું આપને નમસ્કાર કરું છું. આપનું મારું હૃદયમાં બિરાજમાન થવું એ આજે સિદ્ધ થયું છે. મારો મનોરથ આજે ફળીભૂત થયો છે, સિદ્ધ થયો છે. નમઃ સિદ્ધમ. તો આ આપણી પ્રથમ બેસિક આરાધના છે, જે મૂળ આરાધના છે એ આપણી પૂરી થઈ છે. હવે આ સ્તોત્ર પાઠ આપણે ક્યારે કરવાનું છે? જેવો આપણો દિવસ ઉગે, જેવી રીતના કોઈ પણ ભક્તિશાળી મનુષ્ય છે જેવો કોઈ પણ ભક્તિશાળી મનુષ્ય છે એ મંદિરની અંદર જઈ અને પરમાત્માની આરાધના કરે છે, એવી જ રીતે આપણે પણ સવારના પોરની અંદર બ્રહ્મ મુહૂર્તમાં આ મંદિરને ખોલવાનો છે અને આ મંદિરની અંદર પરમાત્માને બિરાજમાન કરવાના છે. નિત્ય પ્રતિદિન રોજ એક વખત આ પાઠ થવો જોઈએ, રોજ. આનાથી આપણને એટલો બધો લાભ થશે કે જે પણ આપણે કાર્ય કરશું એ બધું પ્રભુની સાક્ષીએ થશે. પ્રભુ એક વખત બિરાજમાન થઈ ગયા, ગુરુ એક વખત બિરાજમાન થઈ ગયા, પછી એમની સાક્ષીએ થશે. આપણે એક બહુ મોટી મિસ્ટેક કરીએ છીએ, અજ્ઞાનતાવશ. આપણને કોઈ કીધું નથી એટલા માટે. આપણે જ્યારે પણ પ્રતિક્રમણ કરીએ સંવત્સરીનું અથવા સામાન્ય દિવસે પ્રતિક્રમણ કરીએ ત્યારે આપણે બધા બોલીએ છીએ કે અરિહંત અનંત સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ. હું અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, કેવડી ભગવાન બધાની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ માંગુ છું. પણ સત્ય વાત એ છે કે આપણે કોઈ પણ દિવસ અરિહંત સિદ્ધ ભગવાનની સાક્ષી લીધી જ નથી. ભગવાનને તો હૃદયની અંદર બિરાજમાન કર્યા જ નથી. તો એ શબ્દ જે આપણે બોલીએ છીએ કે અરિહંત સિદ્ધની સાક્ષી મિચ્છામિ દુક્કડમ, એ શબ્દો આપણા ફેક છે, ફેક. કારણ કે કોઈ દિવસ સાક્ષી લીધી જ નથી. હવે આજે જે રીત પ્રતિસ્થાપના કરી અને આપણા હૃદયમાં જે પરમાત્મા બિરાજમાન થયા, હવે આપણે જે કાર્ય કરશું એ બધું એમની સાક્ષીએ કરશું. એટલા માટે સંવત્સરીના દિવસે પણ એમની સાક્ષી આપણે જે કાર્ય કરશું એનું મિચ્છામિ દુક્કડમ આપણને મળશે. પણ જો આ
પરમાત્માની સાક્ષી આપણે નથી લેતા, દેવગુરુઓની ધર્મની સાક્ષી નથી લેતા, તો સંવત્સરીના દિવસે પણ આપણે કોઈ પણ આરાધનાનું મિચ્છામી દુક્કડમ મળતું નથી. આ પોઈન્ટ બધાને ક્લિયર થઈ ગયો કે પહેલા સાક્ષી લેવાની છે, પછી માંગવાની છે મિચ્છામી દુક્કડમ. જો સાક્ષી લેતા નથી, અત્યાર સુધી આપણે લીધી જ નથી અને આપણે એમને મિચ્છામી દુક્કડમ કરતા હતા, તો એ મિચ્છામી દુક્કડમ મળે નહીં. સામાન્ય તમને એક દ્રષ્ટાંત આપું છું. માની લો, સામાન્ય એક દ્રષ્ટાંત આપું છું. માની લો કે તમારા કોઈ પણ નોકર નોકરાની હોય જે રોજ તમારા માટે તમારી આજ્ઞા પ્રમાણે માર્કેટમાંથી સબ્જી વેજીટેબલ્સ લઈ આવતા, તમને પૂછીને જાય રોજ કે મેં સબ્જી કોનસી લેકે આવું ને લઈ આવ. એક દિવસ માની લો કે પાંખીનો દિવસ છે અને તમને લીલોતરીનો ત્યાગ છે, અને એ દિવસે તમારું નોકર કે નોકરાની તમને પૂછ્યા વગર માર્કેટમાંથી લીલી વનસ્પતિ લઈ આવે. આજે પાકી છે જે તમને વાપરવાનું નથી, તો પણ એ લઈ આવે તમને પૂછ્યા વગર. એને મનમાં એમ આવે છે કે રોજ તો હું પૂછું છું, આજે પૂછ્યા વગર જઈશ તો શું થશે, એમ જઈને લઈ આવે અને એ શાકભાજીનો ખર્ચો 500-600 રૂપિયા થઈ ગયો હોય, તો શું પાખીના દિવસે લાવેલી શાકભાજીને જો તમે લીલોતરી ન વાપરતા હોય તો શું તમે એને હાથ અડાડો? શું એને તમે 500 રૂપિયા આપો? તમે ન આપો. શું કામે? કારણ કે તમે કે તું મુझकर पूछकर थोड़ी गए थे, अब ये सब्जी तुम्हारे घर पे लेके जाओ, मैं नहीं लूंगी, मुझे पूछकर थोड़ी गए थे तुम. એવી જ રીતના જ્યારે તમે સંવત્સરીના દિવસે અરિયન ભગવાનને કોઈ પણ કરેલા પાપનું માફી માંગો, ત્યારે અરિયન ભગવાન કહેશે મને પૂછીને કાંઈ કર્યું તું? હવે મને જ પૂછ્યા વગર જો તમે કર્યું છે તો આની માફી હું ના આપી શકું. તીર્થંકર પરમાત્મા આપણા હૃદયની અંદર રીત પ્રતિષ્ઠાપના દ્વારા બિરાજમાન હોય, પછી તમે જે પણ કાર્ય કરો તો એમની સાક્ષીએ તમારું મિચ્છામી દુક્કડમ પણ શ્રેષ્ઠ ભાવ અને ઉત્કૃષ્ટ ભાવથી થશે. અત્યારે આપણા હૃદયની અંદર જેટલા ભાવ છે, 5%, 25%, 50%, જે પણ ભાવ છે, એના દ્વારા આપણે જે પરમાત્માને હૃદયની અંદર બિરાજમાન કર્યા છે, એ જ પરમાત્માનું સ્વરૂપ હવે રોજ ખીલતું જશે. રોજ અલગ અલગ સ્તુતિ પાઠ હું તમને શીખડાવીશ, અને જ્યારે હવે તમે પરમાત્માને જ્યારે પણ તમે આંખ બંધ કરશો ત્યારે દેવ, ગુરુ અને ધર્મ, આપણા પરમાત્મા, આપણા ગુરુ અને અનેક ઋષિ મહાત્માઓ, આ બધા આપણા હૃદયની અંદર ખૂબ ભાવથી પ્રકાશમાન, વિરાટ પ્રકાશમાન, સૂર્ય કરતા પણ અધિક પ્રકાશિત, ચંદ્ર કરતા પણ અધિક નિર્મળ, પવિત્ર, શાંતિદાયક અને સાગર કરતા પણ અત્યંત ગંભીર ભાવવાળા એવા આ બધા મહાત્માઓ આપણા હૃદયની સુંદર સંખ્યા વધતી જશે ને જેટલો જેટલો ભાવ આવશે એટલા આપણે પણ we will become timeless, we will become boundless. કોઈ પણ આપણી બાઉન્ડ્રી નહીં રહેશે, બધું અસીમ અનંત થઈ જશે. બરાબર છે? તો આ રીતે સૌથી પહેલા રુદ્ર પ્રતિષ્ઠાપના આપણે રોજ પ્રેક્ટિસ કરવાની છે. તો હવે કાલથી આ તમારું હોમવર્ક છે, હું તમને લખીને આપીશ. અત્યારે હું તમને લખીને આપીશ. વોટ્સએપની અંદર ફોટો તમને આવી જશે, આ બધા ફોટોસ, પીડીએફ ને બધું આવી જશે. તમે ટ્રાય કરજો. રોજ સવારના જેવા તમે ઉઠો એટલે 3 વંદના કરી અને આ જે સ્તોત્ર છે, આ જે સ્તુતિ છે, આ જે પાઠ છે, આ જે મંત્ર છે, પરમાત્માને હૃદયની અંદર બિરાજ કરવાનો જે મંત્ર છે, એ આપણે રોજ ગણવાનો છે. અને પાખીના દિવસે, ગુરુ પૂર્ણિમાના દિવસે આ મંત્રની તમને મંત્ર દીક્ષા મળશે. જ્યારે તમારી પૂરી સાધના પૂરી થઈ જશે, હું તમને એક ઇન્ટિમેશન આપીશ. આનું એક ઇન્ટિમેશન છે. લાસ્ટ ડે એનું રીફિગરેશન થશે, મતલબ કોન્ફિગરેશન થશે. તમને હું પૂછીશ કે શું તમને 8 પ્રતિહારે દેખાય છે? અશોક વૃક્ષ, આંખ બંધ કરો, અશોક વૃક્ષ દેખાય છે, સૂર્યપુષ્પ વૃષ્ટિ દેખાય છે, દિવ્ય ધ્વનિ દેખાય છે, ચામર દેખાય છે, આસન દેખાય છે, ભામંડલ દેખાય છે, હજારો સાધુ સાધ્વીજી દેખાય છે, સાધુ ભગવંતો પાસે રજોહરણ દેખાય છે, મુનિ ભગવંતો પાસે પાત્ર તમને દેખાય છે, શું એ લોકોની જતના તમે દેખાય છે? એ લોકો પૂંજીને ચાલે શું તમને દેખાય છે? એ લોકો બધાનું મૌન દેખાય છે? શું એ લોકો બધાની તપસ્યા દેખાય છે? માંસ ખમણના તપસ્વીઓ દેખાય છે તમને? હું તમને એક એક વસ્તુ પૂછીશ, અને જો તમે કહેશો કે હા મને બધું જ દેખાય છે, ત્યાર પછી આ રુદ્ર પ્રતિષ્ઠાપના આપણને આત્મસાત થશે. એ ધીરે ધીરે આવશે, બધું એક સાથે આવે નહીં, પણ અત્યારે કમસે કમ
સત્કારમ એટલે કે સત્કાર હું અર્પણ થાઉં છું. સન્માનમ સન્માન હૃદયમાં સિંહાસન ઉપર બિરાજમાન થાવ. કલ્યાણ બધાને મુક્ત કરો, બધાનું હિત કરો. હિતમ નિશ્રેયસમ બધાનું પ્રગતિ થાય, પ્રોગ્રેસ થાય. અનુગામિતમ ભવો ભવ સુધી આ ચાલવા વાળું બને. આ જ્ઞાન અહીંયા અટકી ન જાય, આવતા ભવમાં પણ હું તમારી જોડે આવું, ભવો ભવમાં મારી જોડે આરાધના આવે, એવી મને આશીર્વાદ આપો. સિદ્ધમ મેં આ એકોમ્પ્લિશ કર્યું છે, મેં અચીવ કર્યું છે, મેં મેળવી લીધું છે, અને મેં સિદ્ધ કરી લીધું છે. એના માટે હું આપને નમસ્કાર કરી અને આપનો કૃતજ્ઞ છું. આપનો ખૂબ ખૂબ આભારી છું. ઋણ સ્વીકાર કરું છું કે હે પ્રભુ, તમે મારા હૃદયની અંદર બિરાજમાન થયા. નમઃ સિદ્ધમ. મને આ મારી આ ક્રિયા પૂરી થઈ એના માટે હું બહુ ખુશ છું. આઈ એમ વેરી હેપી કે આપ મારા હૃદયમાં બિરાજમાન થયા. તો આ રીતે હમણાંનું જે સૂત્ર જે મેં તમને શીખવાડ્યું છે એ કાલથી આપણે શરૂ કરશું. 3-3 શબ્દ, 4-4 શબ્દ, જે રીતે ફાવે એ રીતે. આ તમારો મંત્ર છે અને એ મંત્રની દીક્ષા તમને ગુરુ પૂર્ણિમાના દિવસે આપવામાં આવશે. અત્યારે તમારે પ્રેક્ટિસ કરવાની છે, તૈયારી કરવાની છે. તો અત્યાર સુધી જે મેં તમને કહ્યું, શું તમને બધાને આ બધું ક્લિયર છે? અગર ક્લિયર હોય તો તમારે ચેટ બોક્સમાં લખવાનું છે AC, અને કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો, નહીં તો AC. ઓલ ક્લિયર. તો નિશાબેન સંઘવી, પ્રીતિ કોઠારી, રૂપાબેન ધરોડ, રાજેશભાઈ માટલિયા, મમતાબેન વોરા, સોનલબેન શાહ, OnePlus કોકનું છે, ચંદ્રેશભાઈ દોશી કોલકાતા, ટીનાબેન નંદુ ઘાટકોપર, મિત્તલબેન હૈદરાબાદ, પછી સેમસંગ છે, પછી દીપાબેન હેમાની, ક્રીનાબેન નંદુ, રેખાબેન, પ્રીતિબેન શાહ, સુમિતભાઈ, નીતાબેન દોશી, મુકેશભાઈ શેઠ, હર્ષદાબેન, દર્શિતા મહેતા, પછી કોઈકનું ફોન છે, હેતવીબેન, નીલાબેન મોદી, પૂર્ણિમાજી, સોનલ દોશી, સપના, સ્વાતિ ખારા, ઇન્દિરાબેન પારેખ, કીર્તિબેન, મનસ્વી, ભાવના દોશી, મેઘાબેન બોરા, KNG, દિશા શાહ, ભૂમિત ગડા, પ્રકાશભાઈ, કેશવજી સત્રા, વનિતાબેન, અંકિતભાઈ, રાખીબેન, સાગર મહેતા, કામિનીબેન, હૈદરાબાદ, મમતાબેન, ધ્રુવી, દર્શનાબેન ગડા, મુંબઈ, કોમલબેન, નેહાબેન માટેલિયા, દીનાબેન શેઠ. ઓકે, સો આઈ હોપ એવરીબડી. હવે થોડા ક્વેશ્ચન્સ આવ્યા છે મને, તો હું 2-3 ક્વેશ્ચન્સ હું તમને પૂછી લઉં. ગુરુદેવ, આ મંત્રની ચાન્ટિંગ સામાયિકમાં શું કરી શકાય? સામાયિકથી પહેલા કરવાની છે. સામાયિક લઈને પછી તમે થોડી કહો. તમે તમે કોઈની સાક્ષી લીધા વગર જ સામાયિક લેશો કે કોઈકની સાક્ષીએ સામાયિક કરશો? મેં અત્યારે તમને કહ્યું કે આ સૂત્ર શેના માટે છે? સાક્ષી માટે છે. હા, તો તમે સામાયિક એમને કોઈની સાક્ષી લીધા વગર પ્રીતિબેન બેસો કે સાક્ષી લઈને બેસો? સાક્ષી લઈને બેસો ને. આ આરાધના શેની છે? ફરી પાછું હું તમને બધાને સમજાવું છું. આ જે આરાધના છે શેના માટે આરાધના છે? તો કે આપણા હૃદયની અંદર દેવ, ગુરુ અને ધર્મની સાક્ષીની આરાધના છે. એક વખત પ્રભુ બિરાજમાન થઈ ગયા પછી એને પૂછ્યા વગર તમે સામાયિક કરશો? શું તમે એમને પૂછ્યા વગર જે હૃદયમાં જે પ્રભુને બિરાજમાન કરશો, શું એને પૂછ્યા વગર પ્રતિક્રમણ કરવા બેસો? હા, શું તમે એને પૂછ્યા વગર કોઈ પણ આરાધના કરવા બેસો? એમને પૂછ્યા વગર આપણે કઈ કરવાના જ નથી. આપણે પ્રભુને શું કામે આપણે હૃદયની અંદર બિરાજમાન કરીએ છીએ? આપણે એટલા માટે પ્રભુને બિરાજમાન કરીએ છીએ કારણ કે એમની આજ્ઞા વગર આપણે કોઈ કાર્ય કરવાનું જ નથી. ધર્મ ધ્યાનનો સૌથી પહેલો ભેદ છે આજ્ઞા. એમની આજ્ઞા વગર આપણે કોઈ કાર્ય જ નથી કરવાનું. બરાબર છે? બધાને ખ્યાલ આવ્યો? આ વસ્તુ આ ખ્યાલ આવી જે મેં તમને કહ્યું? ખ્યાલ આવે? અગર ખ્યાલ આવ્યો હોય તો AC, ઓલ ક્લિયર. ઓકે. 3 વંદના શેના માટે? તો કે દેવ, ગુરુ અને ધર્મ. દેવ, ગુરુ અને ધર્મને 3 વંદના કરવાની છે. દેવને, ગુરુને અને ધર્મને 3 વંદના કરવાની છે.
ઓકે, તો આ શબ્દો છે એ શું બહેનોને જ્યારે પ્રોબ્લેમ હોય તો ત્યારે શું આ શબ્દો બોલી શકાવાય? હા, આ શબ્દો મનની અંદર બોલી શકાવાય, પ્રગટપણે આ શબ્દો નથી બોલવાના, પણ મનની અંદરમાં આ શબ્દો બોલી શકાવાય અને મનની અંદરમાં પ્રભુ હંમેશાની માટે બિરાજમાન હોય છે. હા, તો આ મનની અંદરમાં આપણે રટન કરી શકાવાય છે, પ્રગટપણે નથી બોલી શકાતું. ઓકે, તો લગભગ બધાને આ ક્લિયર થઈ ગયું છે. સરસ, બહુ સરસ. હવે હું તમને સમોસરણ સ્તોત્ર તરફ લઈ જાઉં છું. 1-2 મિનિટ માટે મને થોડુંક હું વચ્ચે સમય લઈશ અને હું ફરી પાછું 1-2 મિનિટમાં તમારી સામે સમોસરણની જે સાધના છે, અષ્ટપ્રતિહાર્યની જે સાધના છે, એ હું તમને ફરી પાછું 2 જ મિનિટમાં તમારી સામે મૂકું છું. ફરીથી આપ બધાનું સ્વાગત છે. હવે હું આપ સૌને અરિહંત પ્રભુને જે સ્તોત્ર છે, દેવાધિદેવનો જે સ્તોત્ર છે, એ હું આપને બતાવું છું. એ સ્તોત્રને તમારે લોકોએ પણ બધાએ આ રીતે લખવાનું રહેશે. હું એક જ મિનિટ બતાવું છું. ઓકે, આ બુક છે. એક જ મિનિટ. તો અહીંયા દેખાઈ રહ્યું હશે તમને. રિદ્ધિ સ્મરણ માત્રેણ જાયતે રિદ્ધિ માનરહ તસ્માદ રિદ્ધિમ ભગવંતમ પ્રવક્ષ્યામિ શુભાવહમ. આ તમને દેખાઈ રહ્યું હશે. પછી અહીંયા ગાથાઓ છે. અશોક પાદપસ્તત્ર સિંહાસન વરસ્તતા દુંદુભિશ્ચામરમ છત્રમ પ્રાદુર્ભવતી પુણ્યતઃ ભામંડલ દિવ્ય ધ્વનિ
આ રીતે તીર્થંકર પરમાત્માના આ સમોસરણનું આખું સ્વરૂપ છે. આ જે સ્તોત્ર છે એ સમોસરણનું આખું સ્વરૂપ છે. અને એની અંદર આપણે પરમાત્માને કહીએ છીએ કે હે પ્રભુ, આપ ત્યાં બિરાજો છો, અષ્ટ પ્રાતિહાર્ય સહિત વિરાજમાન છો, 34 અતિશય સહિત, 35 વચનાતિશય સહિત. એ બધાનું એક લિસ્ટ બનશે. આ બધાનું એક લિસ્ટ બનશે. હું તમને આખું લિસ્ટ બધું શીખડાવી દઈશ. ધીરે ધીરે આપણે પ્રેક્ટિસ કરશું, એટલે તમને ઘરે જઈને પછી બહુ માથા ઉપર આખો દિવસ ટેન્શન લેવાની જરૂરત નથી. મારી સામે જ આ થઈ જશે. લગભગ 15 દિવસ સુધી આપણે કન્ટિન્યુઅસલી બોલશું, હે દેવાદિદેવ, હે ગુરુ મહ, હે ઋષિ મહ, પ્રસિદ્ધ પ્રસિદ્ધ મમ મનો મંદિરે હૃદય આવાસે વિરાજ વિરાજ, તિષ્ઠ તિષ્ઠ સુતિષ્ઠ સુતિષ્ઠ પ્રતિષ્ઠ પ્રતિષ્ઠ. આ એક એક ભાગ આપણે બધા બોલતા જશું. અને પછી હું તમને રોજ એક બધાને ચાન્સ આપીશ. લાઈક મેં આજે કીધું હોય કે આજે મિત્તલબેન બોલશે, તો એ દિવસે શરૂઆતની અંદર હું બધાને એક એકને ચાન્સ આપતો જઈશ કે આજે તમારે બોલવાનું છે, આજે તમારે બોલવાનું છે. તો જેનું જેનું મોડે થતું જાય એ લોકો બધા મને કહેશો, તો આપણે એ દિવસે એને ચાન્સ આપશું. તો બસ, ઇટ ઇઝ અ મેટર ઓફ ઓનલી 15 days ને ઇટ વિલ બી બાય હાર્ટેડ બાય એવરીબડી. રિદ્ધિ, આને કહેવાય છે રિદ્ધિ. આપણે 9 વસ્તુ આપણા જીવનની અંદર હોવી જોઈએ. સૌથી પહેલું છે આનંદ, બીજું છે મંગલ. 9 વસ્તુ આપણા જીવનમાં હોવી જોઈએ: આનંદ, મંગલ, સુખ, સંપત્તિ. આનંદ, મંગલ, સુખ, સંપત્તિ. સંપત્તિ એટલે પૈસા નહીં. હા, અહીંયા સંપતનો અર્થ બહુ એકદમ હાઈ લેવલ છે, બહુ હાઈ લેવલનો અર્થ થાય છે. સંપત્તિ એટલે બહુ મોટી વસ્તુ છે. સંપત્તિ, મારા ગુરુ માટે હું એક સંપત્તિ છું, હું એમનો શિષ્ય છું, હું એમનો સંપત્તિ છું. આપણા માટે સમોસરણ અને આપણા જે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા સંઘની સંપત્તિ છે. વી આર એસેટ્સ. અને જેવી રીતના એક દેશ છે, તો દેશ માટે એની પ્રજા એ જ એનું એસેટ છે, એ જ એની સંપત્તિ છે. તો સંપત્તિનો અર્થ દ્રવ્ય નથી લેવાનો અહીંયા. સુખ, સંપત્તિ. સંપત્તિ એટલે આપણો પરિવાર, પ્રેમ, સ્નેહ, મિત્ર વર્તુળ, આ બધી સંપત્તિ છે આપણી. તો આનંદ, મંગલ, સુખ, સંપત્તિ, 4. એના પછી છે રિદ્ધિ, સિદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિ, જય, વિજય. 4 થયા. આનંદ, મંગલ, સુખ, સંપત્તિ, રિદ્ધિ, સિદ્ધિ, જય, વિજય, અને છેલ્લી છે શાંતિ. ટોટલ 9. આનંદ, મંગલ, સુખ, સંપત્તિ, રિદ્ધિ, સિદ્ધિ, જય, વિજય અને શાંતિ. બરાબર? આટલી વસ્તુઓ આપણે ધ્યાન રાખવાની છે. તો એમાં જ્યારે રિદ્ધિની વાત આવે, આનંદની જ્યારે વાત આવે, ત્યારે ભગવાન મહાવીર સ્વામી, એમનો ચતુર્વિધ સંઘ એ આપણા માટે આનંદદાયક છે. મંગલની વાત આવે, પડમમ હવૈ મંગલ, તો છે નૌકાર મંત્ર. મંગલ એટલે નૌકાર. આનંદ એટલે આપણા પ્રભુ તીર્થંકર પરમાત્માનો જ્યારે જન્મ થયો હતો, ત્યારે આખું નગર આનંદ આનંદમાં આવી ગયું હતું. બધું વધવા લાગ્યું હતું, એટલે એમનું નામ વર્ધમાન હતું. એટલે તીર્થંકર પ્રભુ અને એમના જે શિષ્ય પરિવાર છે, એ બધું આપણા માટે આનંદ છે. સુખ, આપણે બધાની સેવા કરીએ, આપણને સેવાનો મોકો મળે, એ આપણું સુખ છે. સંપત્તિ, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા સમ્યક દ્રષ્ટિ આત્માઓ, એ બધા આપણી સંપત્તિ છે. રિદ્ધિ એટલે સમોસરણ, એ આપણી રિદ્ધિ છે. સિદ્ધિ, જે આપણે સાધના કરતા જઈએ એ આપણી સિદ્ધિ છે. બરાબર છે? મેઘાબેને લખ્યું છે આમાં, આનંદ, મંગલ, સુખ, સંપત્તિ, રિદ્ધિ, સિદ્ધિ, જય, વિજય, શાંતિ. બહુ સરસ. સિદ્ધિ, આપણે જે સાધકો જે સાધના કરતા જાય અને એમને વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થાય, એ એમની સિદ્ધિ છે. જય, આપણે નાના નાના પ્રસંગોની અંદર ઉપસર્ગ આદિની અંદર
જે આપણા ઉપર દેવાદી તિર્યંશ આપણા ઉપર ઉપસર્ગ કરતા હોય એના ઉપર આપણને પાવર આવી જાય, જય મેળવીએ, એની સામે જીતી જઈએ, જય છે ને વિજય, આપણે બધા કર્મોની સામે વિજય મેળવીએ અને શાંતિ. અલ્ટિમેટલી આ બધું મેળવ્યા પછી તો ફાઇનલી શું હોવી જોઈએ? રીતિ સિદ્ધિ જય વિજય આનંદ મંગલ આ બધું મેળવ્યા પછી શું હોવું જોઈએ? તો કે શાંતિ હોવી જોઈએ, અલ્ટિમેટ પીસ હોવું જોઈએ. તો આ 9 વસ્તુ આપણા જીવનની અંદર હોવા જોઈએ અને આ 9 વસ્તુ એની જ સાધના આપણે બધા કરી રહ્યા છીએ. બરાબર છે. તો એમાં આપણે સૌથી પહેલા રિદ્ધિ શીખશું. રિદ્ધિ એટલા માટે શીખશું કારણ કે એ તીર્થંકર પરમાત્માનું સમોસરણ છે. એ રિદ્ધિની અંદર આપેલ છે કે રિદ્ધિ એટલે શું? આ દુનિયાની સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રિદ્ધિ કોની પાસે છે? કોઈ ચક્રવર્તી પાસે છે? કોઈ દેવના ઇન્દ્ર પાસે છે? તો કે નહીં. આ દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રિદ્ધિ ખાલી તીર્થંકર પ્રભુ પાસે છે અને એના સમોસરણની અંદર છે. હા, રિદ્ધિ એટલે તીર્થંકર પરમાત્માનું સમોવસરણ. સમોવસરણની અંદર જે બધા પદાર્થો પૂતગલો યુઝ થાય છે, જે સમોસરણની અંદર જે પદાર્થો અને વસ્તુઓ બધી યુઝ થાય છે, તીર્થંકર આદિની અંદર અંતરના જે ગુણો છે એ એમની રિદ્ધિ છે. તીર્થંકર આદિના જે ગુણો છે એ એમની રિદ્ધિ છે, પાવર છે, પાવર એકોમ્પ્લિશમેન્ટ છે, લબ્ધિઓ છે, એ બધી રિદ્ધિની અંદર આવે છે. જેટલું જેટલું તમારું પાવર હોય એ બધું તમારી રિદ્ધિ કહેવાય. અને આ જેટલી પણ રિદ્ધિ છે, 34 અતિશય છે, આ બધી રિદ્ધિઓ કહેવાય. 8 પ્રાતિહાર્ય આ બધા રિદ્ધિ કહેવાય. આવું કોઈ સામાન્ય માણસને મળે નહીં. આટલી બધી ફેસિલિટીઝ કોઈને જ ન મળે આ વર્લ્ડમાં. આ વર્લ્ડમાં આટલી બધી ફેસિલિટીઝ ખાલી તીર્થંકર પ્રભુને જ મળે છે. તો એ રિદ્ધિને આપણે સ્મરણ કરશું. એક બહુ મોટું વિઝન આપણા હૃદયની અંદર લઈ આવશું. શ્રેષ્ઠ વિઝન લઈ આવશું. બરાબર છે. આઈ હોપ ઓલ ઇઝ ક્લિયર. તો અહીંયા સુધી આજનું સેશન પૂરું થાય છે અને આપણે ફરી પાછા હવે શુક્રવારે હું નહીં હોઈશ. શુક્રવારે મારે થોડીક આરાધના છે, તો હું શુક્રવારે નહીં હોઈશ ક્લાસની અંદર. શુક્રવારના બદલે હું આ વખતે કોશિશ કરીશ, શનિવારના પણ નહીં મળશે મને સમય. હું પછી હવે ડાયરેક્ટ આવતા સોમવારે જ મળશું. હવે સોમવાર, બુધવાર અને શુક્રવાર. આ વખતનો શુક્રવાર આપણો સ્કીપ થશે. ટ્રાય કરીશ. જો શનિવાર હશે તો હું મેસેજ મૂકી દઈશ, નહીં હશે તો પછી ડાયરેક્ટ સોમવાર થશે. બરાબર. ચાલો, મંગલ પાઠ કરું છું. ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચત્તારી લુગુતમારી અંતા લુગુતમા સિદ્ધા લુગુતમા સાહુ લુગુતમા કેવલી પનતો ધમો લુગુતમો ચત્તારી શરણમ પવિચ્યામી અરિહંતે શરણમ પવિચ્યામી સિદ્ધે શરણમ પવિચ્યામી સાહુ શરણમ પવિચ્યામી કેવલી પનત્તમ ધમ્મમ શરણમ પવિચ્યામી. 4 મંગલ 4 ઉત્તમ 4 શરણ. અવર શરણ નહીં કોઈ જો ભવ્ય પ્રાણી આદરે. અક્ષય અવિચલ પદ હોય અંગૂઠે અમૃત વસે લપિતના ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સમરીએ મન વાંછિત ફલદાતા. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. આશીર્વાદ.